નમસ્કાર મિત્રો, જો તમારી પાસે પાન કાર્ડ છે તો આ નિયમ ખાસ જાણી લેજો। 11 કરોડ લોકોના પાન કાર્ડ થશે બંધ। 2026 નવા નિયમ લાગુ, સમય મર્યાદા પણ આપી દીધી છે, તે પણ જાણી લેજો। તો મિત્રો, તમારી પાસે પાન કાર્ડ હોય તો ખાસ નિયમ જાણી લેજો। તમારું પાન કાર્ડ એટલે કે તમે પણ 11,000 કરોડમાં આવો છો કે નહીં તે ખાસ જાણી લેજો। તો મિત્રો, તેમાં તમે આવો છો તેની જાણકારી આપણે આ વિડીયોમાં આપવાની છે અને પાન કાર્ડ શું નવું અપડેટ આવ્યું છે તેની પણ આપણે જાણકારી આપીશું। તો મિત્રો, વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી અને આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો, બધી જ વાત વિગતવાર જાણીએ તો મિત્રો, તેમાં વાત કરીએ તો પાન કાર્ડ પેનલ્ટી 2026માં પાન કાર્ડ સંબંધિત નવા નિયમ અમલમાં આવ્યા છે, જે તમામ નાગરિકો માટે મહત્વપૂર્ણ છે। નવા નિયમ હેઠળ પાન કાર્ડ ધારકોને સમયસર અપડેટ કરવું ફરજિયાત બની ગયું છે, નહીં તો 10 ફેબ્રુઆરી પછી પણ દંડ લગાવવાનો ખતરો રહેશે। આ નિયમનું ઉદ્દેશ્ય છે કે ટેક્સ અને નાણાકીય વ્યવહારની પારદર્શિતા વધારવી અને પાન કાર્ડની સાચી માહિતી આધારભૂત બનાવવી મિત્રો। અને મિત્રો, પાન કાર્ડ અપડેટ માટે લાયકાત। તો મિત્રો, પાન કાર્ડ માટે અપડેટ જરૂરી છે। જો તમારી વિગતો જેમ કે નામ, સરનામું, જન્મ તારીખ અથવા તો આધાર કાર્ડ વિગતો બદલાઈ ગઈ હોય તો તમામ નાગરિકો માટે પાન કાર્ડ અપડેટ કરવું કાયદેસર ફરજિયાત છે, ખાસ કરીને નાણાકીય વ્યવહાર, બેંક એકાઉન્ટ, લોન અને ટેક્સ ફાઇલિંગ માટે। અને મિત્રો, ત્યારબાદ પાન કાર્ડ અપડેટ કરવાની પ્રક્રિયા। તો મિત્રો, ઓનલાઈન અપડેટ સત્તાવાર NSDL અથવા તો UTIITASL પોર્ટલ પર જઈને પાન કાર્ડ અપડેટ ફોર્મ ભરી શકાય છે। ડોક્યુમેન્ટ અપડેટ કર્યા પછી અરજી સબમિટ કરવી જરૂરી છે। ઓનલાઈન અરજી નજીકની પાન સેન્ટર અથવા તો જે છે તે ફીચર્ડ બેંક શાખા પર પણ અરજી કરી શકાય છે। અરજી સ્વીકાર્યા પછી પાન કાર્ડ ડેટાબેઝમાં અપડેટ થાય છે। અન્ય માહિતીમાં વાત કરીએ તો અપડેટ પ્રક્રિયા પૂર્ણ થયા પછી પાન કાર્ડ સાથેના નવા રેકોર્ડ ઓનલાઈન ચકાસી શકાય છે મિત્રો, ત્યારબાદ અંતમાં જાણીએ તો સમય મર્યાદા અને દંડ। તો મિત્રો, સરકાર દ્વારા નક્કી કરેલા નિયમ અનુસાર પાન કાર્ડ અપડેટ ન કરનારાઓને 10 ફેબ્રુઆરી 2026 પછી દંડ ભરવો પડશે। પાન કાર્ડ સમયસર અપડેટ કરવાથી ટેક્સ અને નાણાકીય વ્યવહારોમાં કોઈ વિલંબ નહીં થાય। અને પાન કાર્ડ અપડેટના લાભો શું છે? તો મિત્રો, પાન કાર્ડ અપડેટ કરવાથી નાણાકીય વ્યવહાર અને ટેક્સ ફાઇલિંગમાં સહેલાઈ થાય છે। બેંક લોન, ડેબિટ ક્રેડિટ કાર્ડ અને અન્ય નાણાકીય વ્યવહારો માટે પાન કાર્ડ ડેટા સાચો હોવો જરૂરી છે। સમયસર અપડેટ ન કરવાથી દંડ લગાવવો ઉપરાંત ફાઇનાન્શિયલ સર્વિસમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે મિત્રો। અને મિત્રો, પાન કાર્ડ 2026 અપડેટ સાથે નાગરિકો માટે જરૂરી છે કે તેઓ સમયસર પોતાના પાન ડેટા ચકાસણી અને અપડેટ કરે। 10 ફેબ્રુઆરી પછી દંડ ટાળવા અને ટેક્સ અને નાણાકીય વ્યવહાર સરળ બનાવવા માટે પાન ડેટા સાચો અને અપડેટ રહેવો જરૂરી છે। અને મિત્રો, ખાસ આ લેખ માત્ર સામાન્ય માહિતી માટે છે અને તૈયાર કરવામાં આવ્યો છે। ચોક્કસ પાન અપડેટ દંડ અને અરજી પ્રક્રિયા માટે સત્તાવાર NSDL અથવા તો UTIITASL પોર્ટલ તપાસવી ખૂબ જ જરૂરી રહેશે મિત્રો।